નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 11માં આપણી પરીક્ષા પદ્ધતિ છે એને અનુસંધાનમાં આપણે MCQની ચર્ચા કરીશું. પાઠ્યપુસ્તકના બધા પ્રકરણોનો અભ્યાસ થઈ ગયો છે, ત્યારે આપણે પ્રકરણગત લાઈને જે પણ MCQ થતા હશે બને છે એની ચર્ચા કરીએ. તો તમારે નોટ પેનમાં લખતા જવાનું છે. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તો આપણે જોઈએ વિષય પ્રવેશમાંથી કેટલાક પ્રશ્નો બનશે. તો આપણો લેશન છે આજે પહેલો પૃથુચરિતમ 11મો જે લઈએ છે, પ્રકરણ નંબર 11 પૃથુચરિતમ. તો આપણે પ્રશ્ન જોઈશું. વ્યાસની રચના મનાતા 18 પુરાણોનું સંસ્કૃત સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે. તો પ્રશ્ન બનશે, 18 પુરાણોની રચના કોણે કરી છે? ફરીથી બોલું છું, 18 પુરાણોની રચના કોણે કરી છે? તો એમાં જવાબ આવશે વ્યાસ. પુરાણના કેટલા લક્ષણ છે? બીજો પ્રશ્ન છે. પુરાણમ ખાલી જગ્યા લક્ષણમ એવી રીતે પણ પૂછાય. તો પુરાણના 5 લક્ષણ છે. બીજો પ્રશ્ન બન્યો આપણો, પુરાણ ખાલી જગ્યા લક્ષણમ, પુરાણ પંચલક્ષણમ. ગુજરાતીમાં પણ પૂછાય કે પુરાણના કેટલા લક્ષણ છે? 5. એમાં જે 5 લક્ષણ છે, સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વંતર, બરાબર, વંશાનુચરિત, એને વ્યક્તિગત રીતે એટલે કે અલગ અલગ પ્રશ્ન કેવી રીતે પૂછાશે તો એની ચર્ચા કરીએ. તો કે સૃષ્ટિની ઉત્પત્તિનું વર્ણન પુરાણના કયા લક્ષણમાં ગણવામાં આવ્યું છે, કરવામાં આવ્યું છે? સૃષ્ટિની ઉત્પત્તિનું વર્ણન પુરાણના કયા લક્ષણમાં કરવામાં આવ્યું છે? તો એમાં આપણે લખવાનું છે સર્ગ. તમને ઓપ્શન આપેલા હશે, સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વંતર અને વંશાનુચરિત. તો એવી જ રીતે ક્રમશઃ પ્રશ્ન બનશે કે પ્રતિસર્ગમાં શાનું વર્ણન છે? આ પ્રશ્ન પણ મળશે, સર્ગમાં શાનું વર્ણન છે? તો કે સૃષ્ટિની ઉત્પત્તિનું વર્ણન, અથવા તો સૃષ્ટિની ઉત્પત્તિનું વર્ણન કયા લક્ષણ તરીકે આવે છે? તો કે સર્ગમાં. એ જ રીતે આપણે ચોથો પ્રશ્ન બનાવ્યો, પ્રતિસર્ગમાં શાનું વર્ણન છે? તો કે સૃષ્ટિના પ્રલયનું. સૃષ્ટિના પ્રલયનું વર્ણન પુરાણના કયા લક્ષણમાં છે? પ્રતિસર્ગ. હું જે પ્રશ્ન બોલું છું એ 2 વાર બોલીશ, તો તમારે જોડે લખતા જવાનું છે, અંડરલાઈન કરવાની છે. વંશમાં કયા વંશના રાજાઓની યાદી છે? ફરીથી બોલું છું, વંશમાં પુરાણનું લક્ષણ ગણાતા વંશમાં કયા વંશના રાજાઓની યાદી છે? તો કે સૂર્યવંશ અને ચંદ્રવંશ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. મન્વંતર એટલે શું? મન્વંતર એટલે શું? તો કે મન્વંતર એટલે મનુઓના અસ્તિત્વના સમયગાળામાં ઘટેલી ઘટનાઓનું વર્ણન. તો અહીં આપણે આ જે લાઈન છે એને લખીશું, મન્વંતર એટલે શું? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વંશાનુચરિતમાં કોના ચરિતનું વર્ણન કરવામાં આવ્યું છે? વંશાનુચરિતમાં કોના ચરિતનું વર્ણન કરવામાં આવ્યું છે? તો જે તે વંશના થયેલા પરાક્રમી રાજાઓના ચરિત્રનું વર્ણન. અથવા તો એવી રીતે પ્રશ્ન બને કે જે તે વંશમાં થયેલા પરાક્રમી રાજાઓના ચરિત્રનું વર્ણન પુરાણના કયા લક્ષણમાં ગણાવવામાં આવ્યું છે? તો વંશાનુચરિત. તો આ રીતે આપણે જોઈએ તો 10 પ્રશ્નો, 10 ને 11 પ્રશ્નો તો ફક્ત આપણે આટલી 4 લાઈનમાંથી બનાવ્યા. હવે આગળ વધીએ. આપણે બીજા પેરેગ્રાફમાંથી જોઈએ તો કે ભારતીય પ્રાચીન પરંપરા અને ઇતિહાસની જાણકારી માટે પુરાણ સાહિત્યનો અભ્યાસ આવશ્યક છે. તો એ પણ પ્રશ્ન બની શકે કે ભારતીય પ્રાચીન પરંપરા અને ઇતિહાસની જાણકારી માટે શાનો અભ્યાસ કરવો જરૂરી છે? તો કે પુરાણ સાહિત્યનો. કયા સાહિત્યનો અભ્યાસ કરવો જરૂરી છે? પુરાણ સાહિત્યનો. પુરાણો દ્વારા આપણે કોના જીવનોને જાણી શકીએ? તો કે સામાન્ય જનમાનસ પુરાણનો સ્વાધ્યાય કરીને મહાનુભાવોના જે વર્ણન કરેલું છે એને આપણે જાણી શકીએ
છીએ. આપણને પુરાણોમાંથી શું મળે પ્રાપ્ત થાય છે? તો કે પોતાનું જીવન કેવી રીતે જીવવાનું તે પ્રેરણા આપણને પ્રાપ્ત થાય છે. પુરાણોનો અભ્યાસ કરવાથી આપણને શું પ્રાપ્ત થઈ શકે? તો કે આપણું જીવન કેવી રીતે જીવવું એનું પ્રેરણા આપણને એની મળે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈશું. પૃથુચરિતમ 18 પુરાણોમાંથી કયા પુરાણમાંથી સંપાદિત કરવામાં આવ્યો છે? તો કે પૃથુચરિતમ કયા પુરાણમાંથી લેવામાં આવ્યો છે? તો કે મત્સ્ય પુરાણ. કયા પુરાણમાંથી? મત્સ્ય પુરાણ. અહીં આપણે જે છેલ્લો પેરેગ્રાફ છે એની વાત કરીશું. પુરાણોમાં ભૂમિનું દોહન કરીને અન્નની પ્રાપ્તિનો ઉપક્રમ કરનાર રાજા તરીકે પૃથુનો નિર્દેશ છે. ભૂમિનું દોહન એટલે શું? તો આ જે પ્રશ્નો છે એ આપણે લેશન સમજતા જઈએ એમાં પણ આવશે કે ભૂમિનું દોહન એટલે શું? તો કે કૃષિકર્મ. કૃષિકર્મના પુરસ્કર્તા તરીકે પુરાણોમાં કોના ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે? કૃષિકર્મના પુરસ્કર્તા તરીકે પુરાણોમાં કોના ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે? પૃથુચરિતનું. પ્રશ્ન જોઈએ. હવે આગળ લેશન પ્રમાણે વાંચીશું, કારણ કે આ જે લેશન છે એ લેશન સમજી અને સંસ્કૃત અને ગુજરાતી આ જે વિષય પ્રવેશ છે, વિષય પ્રવેશમાંથી ફક્ત ગુજરાતી પ્રશ્નો નીકળ્યા. હવે આપણે લેશનમાં આગળ વધીએ તો એમાં સંસ્કૃત પ્રશ્નો સાથે ગુજરાતી પ્રશ્નોની પણ ચર્ચા કરીશું. તો આપણે પહેલો પ્રશ્ન બનશે પહેલી જ લાઈનમાંથી કે સ્વયંભો મનોહો વંશે કહ રાજા અભવત. સ્વયંભુવ મનોહો વંશે કહ રાજા અભવત. તો એ નામ આવશે અંગ નામક. કહથી પ્રશ્ન બનશે. બીજો પ્રશ્ન એ જ લાઈનમાંથી બની શકે. અંગ નામક રાજા કશ્ય વંશે. કશ્યથી પ્રશ્ન બનશે. એક જ લાઈનમાંથી એક કહથી બન્યો, બીજો કશ્યથી બન્યો. તો કશ્ય વંશે અભવત. તો સ્વયંભુવસ્ય વંશે. તો તમે મિત્રો બોલતા જાઓ, લખતા જાઓ, સાથે સમજતા જાઓ. તો કે પહેલી લાઈનમાંથી બે પ્રશ્નો બન્યા. સ્વયંભૂ મનોહો વંશે કહ રાજા અભવત, કયો રાજા થઈ ગયો? અને બીજો પ્રશ્ન બન્યો અંગ નામક રાજા કશ્ય વંશે અભવત. તો એક લાઈનમાંથી આપણે બે પ્રશ્ન થઈ ગયા. બીજો પ્રશ્ન બનશે અહીંયા સહથી છે તો આવશે અંગઃ કીદૃશ આસીત. અંગઃ કીદૃશ આસીત. તો અહીં પ્રશ્ન બન્યો અંગઃ દયાલુ ધર્મનિરત આસીત. પ્રશ્ન આપણે જોઈએ, આગળ વધીએ. અહીં આપણે કયો પ્રશ્ન બનાવ્યો છે? અંગઃ કીદૃશ આસીત. એનો આન્સર અહીં આવશે. નેક્સ્ટ આગળ વધીશું. અંગઃ અંગ નામકસ્ય પુત્ર નામ કિમ. અંગ નામક રાજા પુત્ર નામ કિમ. અથવા તો કશ્ય વેન નામક પુત્ર સમભવત. બંને રીતે પૂછાશે. કોનો વેન નામનો પુત્ર થયો? તો કે અંગસ્ય વેન નામક પુત્ર ભવત. અંગના પુત્રનું નામ શું છે? એવી રીતે પણ પૂછાય. તો કે વેન. ફરી પેલો પ્રશ્ન બનશે વેનઃ કીદૃશ આસીત. વેનઃ કીદૃશ આસીત. તો એ પ્રશ્ન બનશે વેનઃ ક્રૂર અધર્મનિરત ચ આસીત. વેન કેવો હતો? ક્રૂર અને અધર્મનિરત. આગળ વધીએ. તેન યજ્ઞ દાનાદિ સત્કર્માણી નિષિદ્ધાની. તો અહીં પ્રશ્ન તેનની જગ્યાએ આપણે કેન મૂકી દેવાનો. કેન યજ્ઞ સત્કર્માદિ નિષિદ્ધાની. કોણે યજ્ઞ વગેરે સત્કર્મોને રોકી દીધા? તો અહીંયા તેન નહીં આવે, પણ શું આવશે? વેનેન. પ્રશ્નમાં આપણે નામ લખવાનું છે. વેન દ્વારા યજ્ઞ સત્કર્માણાની નિષિદ્ધાની. એને બધા જ કાર્યો રોકી દીધા છે. દુર્જના સત્કારિતા સજ્જના ચ દુષ્કારિતા. દુર્જનોને સત્કારતો અને સજ્જનોને દુષ્કારતો. તો દુર્જનાની જગ્યાએ કહ સત્કારિતા અને દુર્જને વેનેન કે સત્કારિતા કે ચ દુષ્કારિતા. આપણો સ્વાધ્યાયમાં પણ પ્રશ્ન છે કે વેનેન કે સત્કારિતા. આ એક પ્રશ્ન નાનો બનશે. વેન દ્વારા કોને સત્કારવામાં આવતા? એવી જ રીતે બીજો પ્રશ્ન વેનેન કે દુષ્કારિતા. જુઓ, લાઈને લાઈને આપણે MCQ બનાવીએ છીએ મિત્રો, એટલે જોડે લખતા જવાનું છે આપણે. વેન કોને સત્કારતો અને કોને દુષ્કારતો. તો એ બે થઈ ગયું. નેક્સ્ટ પ્રશ્ન બનશે અહીંથી આપણો સજ્જનાનામ ધનમ ધાન્યમ ચ દુર્જને પરિહતમ.
સજ્જનોનું ધન ધાન્ય કોણે લઈ લીધું? ગુજરાતી પ્રશ્ન પણ બને, સંસ્કૃત પ્રશ્ન પણ બને. સજ્જનાનામ ધનમ ધાન્યમ કેશામ પરિહિતમ કોના દ્વારા લઈ લેવામાં આવ્યું? તો દુર્જનેહે. દુર્જનેહે કેશામ કિમ પરિહિતમ, આ પ્રશ્ન પણ બનશે. દુર્જનોએ કોનું શું લઈ લીધું? તો પણ એનો આ જ જવાબ આવશે. નેક્સ્ટ પ્રશ્ન બની યજ્ઞ કર્મ ભાવે દુર્ભિક્ષ પ્રાવર્ત. યજ્ઞ કર્મ ભાવે કિમ પ્રાવર્ત. યજ્ઞ કર્મના અભાવે શું થયું? તો કે દુર્ભિક્ષ, દુકાળ પડ્યો. આ પ્રશ્ન ખાસ ધ્યાન રાખવાનો છે. દુર્ભિક્ષ શબ્દ યાદ રાખીશું કે યજ્ઞ કર્મના અભાવે શું થયું? દુકાળ થયો. ભૂતલમ યજ્ઞ દાન રહિતમ નિર્ધર્મમ ચ સજ્જાતમ. ભૂતલમ કીદૃશમ સજ્જાત. ભૂતલ કેવી થઈ? તો આખો આ લાઈનનો આન્સર આવશે. ભૂતલમ કીદૃશમ સજ્જાતમ, પૃથ્વી કેવી થઈ. તો જો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે લાઈને લાઈને કેટલા પ્રશ્નો બનાવ્યા કે સ્વયંભૂ નામનો મનુવંશ નામનો રાજા કયા નામનો રાજા થયો? તો કે અંગ નામનો. અંગ નામનો રાજા કોના વંશમાં થયો? તો કે સ્વયંભૂ મનુવંશમાં. તે કેવો હતો? તેના પુત્રનું નામ શું હતું? અથવા વેનના પિતાનું નામ શું હતું? વેન કેવો હતો? યજ્ઞ કર્મ અભાવે તેને શું રોકી દીધું? તો કે યજ્ઞ અને દાન વગેરે રોકી દીધા. તે કોને સત્કારતો અને કોને દુષ્કારતો? સજ્જનોનું ધન ધાન્ય કોના દ્વારા છોડી લેવામાં આવ્યું? યજ્ઞ કર્મના અભાવે શું થયું? અને પૃથ્વી કેવી થઈ. તો આ સંસ્કૃત અને ગુજરાતી પ્રશ્નો આપણે બનાવ્યા છે. આગળ વધીએ. દુરવસ્થાયા રક્ષણાર્થમ ઋષય પ્રવૃત્તા, આ પ્રશ્ન થયો. તો કિમર્થમ ઋષય પ્રવૃત્તા, શા માટે ઋષયો પ્રવૃત્ત થયા? તો કે પ્રજા રક્ષણાર્થમ. વિદ્યાર્થી મિત્રો ખૂબ જ પ્રશ્નો કેવી રીતે બનશે? તો કે કહથી, કીદૃશથી, કેશામથી, કેનથી વિભક્તિ જોઈએ આપણે. ઋષય કિમ કુર્વત, ઋષિઓએ શું કર્યું? તો કે વેનો દંડિત મારીશ્ચ, વેનને સજા કરી, દંડ્યો અને મારી નાખ્યો. ઋષય કિમ કુર્વત, એમણે શું કર્યું? ઋષય પૃથુ નામક પુત્ર રાજ્યસ્થાને સ્થાપિત. ઋષય કશ્ય પુત્ર રાજ્યસ્થાને સ્થાપિત. ઋષિઓએ કોના પુત્રને રાજ્યસ્થાને સ્થાપ્યો? તો કે કશ્ય શબ્દ આવશે તો કે વેનસ્ય. જુઓ અહીંયા કશ્ય પુત્રથી તો કે વેનસ્ય પુત્ર રાજ્યસ્થાને સ્થાપિત. ફરી પહેલો પ્રશ્ન બનશે પૃથુ કીદૃશો આસીત, પૃથુ કેવો હતો? કીદૃશો આસીત, પૃથુ દયાલુ ધાર્મિક ચ આસીત. પૃથુ દયાલુ ચ ધાર્મિક આસીત. એટલે પૃથુ કીદૃશ આસીત, આ પ્રશ્ન આપણો બનશે. નેક્સ્ટ વેનસ્ય શાસને પીડિતા પ્રજા અભિષિતમ તમ ધાર્મિકમ પૃથુમ ઉપસ્થિતુ. તો અહીંયા પ્રશ્ન બન્યો કે કોના શાસનથી પીડાયેલી પ્રજા રાજ સિંહાસન વખતે ઉપસ્થિત થઈ? તો કે વેનસ્ય શાસને. વેનસ્ય શાસને પીડિતા પ્રજા અભિષિતમ તમ ધાર્મિકમ પૃથુમ ઉપસ્થિત. ફક્ત આપણે આટલો જ જવાબ રહેવાનો છે. કશ્ય શાસને, કોના શાસનમાં? કશ્યથી પ્રશ્ન બનશે. ક્ષુધાર્તાયા પ્રજાયા પરિપાલનાય કિમ અપેક્ષિતમ આસીત. ક્ષુધાર્તાયા પ્રજાયા પરિપાલનમ કિમ અપેક્ષિતમ આસીત, એટલે કે ભૂખી થયેલી પ્રજા માટે શું જરૂરી હતું? તો આ લાઈન મેં કરી અને અંડરલાઈન એ જવાબ આવશે. પ્રશ્ન કિમથી બનશે. બરાબર. ફરી આગળનો પ્રશ્ન જોઈએ. ભૂતલમ યજ્ઞ દાન રહિતમ નિર્ધમમ ચ આસીત. તો આપણે જે અહીંયા ઉપર પ્રશ્ન બનાવ્યો હતો એ જ કીદૃશથી બસ પ્રશ્ન એકવાર બની ગયો છે, એટલે ફરીવાર બનાવવાની જરૂર નથી. પૃથુ તમ દગ્ધુમ ઉદ્યત અભવત. પૃથુ તેને બાળવા માટે ઉદ્યત થયો. કોને? તો કે ભૂતલમ. પૃથુ કમ દગ્ધુમ ઉદ્યત અભવત. પૃથુ કમ દગ્ધુમ ઉદ્યત અભવત. તો જવાબ આવશે જવાબ આવશે ભૂતલમ. પૃથ્વીને બાળવા માટે તૈયાર થયો. ગોરૂપમ આસ્થાય પલાયિતુમ ઉદ્યતા ભૂહુ, એટલે કે પૃથ્વી ગાય રૂપ લઈને ભાગવા માટે તૈયાર થઈ. તો અહીંયા આપણે ગુજરાતી પ્રશ્ન પણ બનશે, સંસ્કૃત પણ બનશે કે ભૂહુ કીદૃશમ રૂપમ ઉદ્યત પલાયિતુમ ઉદ્યતા. કીદૃશમ રૂપમ, કેવું રૂપ લઈને? પલાયિતુમ ઉદ્યતા, તો કે ગોરૂપમ આસ્થાય.
પૃથ્વી કોનું રૂપ લઈને ભાગવા માટે તત્પર થઈ? તો કે ગાયનું રૂપ લઈને. આપણે ગુજરાતી અને સંસ્કૃત બંને પ્રશ્નો લઈશું. પૃથુ તસ્ય પૃષ્ઠતઃ અનુગતઃ. આપણે એને ચાલશે નહીં બનાવીએ તો આગળ વધીએ. તામ ગોરૂપામ સ્થિતા ભૂમિ પૃથુ દૂદોહ. પૃથુ કિમ રૂપા ભૂમિ દૂદોહ. પૃથુ કિમ રૂપામ ભૂમિ દૂદોહ. એટલે કે પૃથ્વીએ કેવી રૂપે ભૂમિને દોહી? તો ગોરૂપામ. આપણે અહીંયા પ્રશ્ન બન્યો. પ્રશ્ન 2 વાર હું રિપીટ કરું છું. પૃથુચરિતમ પુરાણેષુ વર્ણિતમ અસ્તિ. પૃથુચરિતમ કુત્ર વર્ણિતમ અસ્તિ. પૃથુચરિતમ કુત્ર. કુત્રથી પ્રશ્ન બનશે ક્યાં? સપ્તમ વિભક્તિ છે પુરાણેષુ એટલે કુત્રથી પ્રશ્ન બનશે. પૃથુચરિતનું ક્યાં વર્ણન છે? પુરાણોમાં. પૃથુચરિતમ કીદૃશમ અસ્તિ. તો કે રૂપકમ અસ્તિ. પૃથુચરિતમ એ શું છે? રૂપકમ અસ્તિ. એનો સાહિત્ય પ્રકાર અહીંયા આપ્યો છે. રાજા ગોપાલ ભૂતલ ગોહો દોહનમ કૃષિકર્મ દુગ્ધમ ચ અન્નમ અસ્તિ. આમાંથી આપણે લાઈને એક એક પ્રશ્ન બનાવવાનો છે. રાજા કીદૃશમ. રાજા કોણ છે? રાજા કિમ અસ્તિ. રાજા ગોપાલ. ભૂતલમ કી અસ્તિ. ગોહો. દોહનમ કિમ અસ્તિ. કૃષિકર્મ. દુગ્ધમ ચ કિમ અસ્તિ. રૂપક છે એટલે ગાય શું છે? પૃથ્વી. પૃથ્વી શું છે? ગાય છે. દોવાની ક્રિયા એટલે શું? તો કે કૃષિકર્મ. દુગ્ધ એટલે શું? તો કે અન્ન. તો અહીં આ રીતે એક પ્રશ્ન બનાવવાનો છે. પૃથુરૂપ ગોપાલ ભૂતલમ રૂપા ગામ કૃષિકર્મના દૂધોહ. એટલે કે પૃથુરૂપે ગોવાળ ભૂમિરૂપે ગાયને કૃષિકર્મના દૂધોહ ગાય રૂપે દુહે છે. તો એનો ગુજરાતી પ્રશ્નમાં બને કે પૃથ્વીરૂપી કોણ છે? ગોવાળ છે. ભૂમિરૂપી કોણ છે? ગાય છે. અને કૃષિકર્મ એટલે શું? તો કે દોહનની ક્રિયા. દોહન કર્મણા કિમ પ્રાપ્તમ. દોહન કર્મણી કિમ પ્રાપ્તમ. તો કે દોહન કર્મણી અન્નરૂપમ દુગ્ધમ પ્રાપ્તમ. દોહન કર્મણી કિમ પ્રાપ્તમ. દોહન કર્મણી અન્નરૂપમ દુગ્ધમ પ્રાપ્તમ. એટલે કે દોહવાની ક્રિયાથી આપણને શું પ્રાપ્ત થાય છે? આગળ વધીશું. ગોપાલ સ્વકીયામ ગામ પ્રેમણા પરિપાલયતી. એટલે કે ગોવાળ ગાયને પ્રેમપૂર્વક પાળે છે. ગોપાલ કીદૃશમ પરિપાલયતી. ગોપાલ ગામ કીદૃશમ પરિપાલયતી. કેવી રીતે પાલે છે? તો કે પ્રેમપૂર્વક. બીજો પ્રશ્ન આપણે બન્યો કે જે સ્વાધ્યાયમાં પણ તમારે છે. અસુ પ્રાતઃ સાયં ચૈતિ નિયતકાલમ નિયત પરિમાણમ દોગ્ધિમ ગોહો કદા દુહ્યતે. ગોહો કદા દુહ્યતે. તો કે પ્રાતઃ સાયં. ગોહો કદા દુહ્યતે. પ્રાતઃ સાયંકાલમ. તો અહીંયા આવશે. હવે આગળ વધીએ આપણે. પરિપાલત ભૂતલમ અસો શરદી વર્ષાયામ ચૈતિ નિયત કાલમ પરિમાણત દુહ્યતમ. તો એવી રીતે ભૂમિને પણ ક્યારે દોવી જોઈએ? એટલે કે ક્યારે એને ખેતી કરવી જોઈએ? તો કે શરદ ઋતુ અને વર્ષા ઋતુમાં એને દોવી જોઈએ. જમીનને પણ ક્યારે ખેડવી જોઈએ? તો કે શરદ ઋતુ અને વર્ષા ઋતુમાં ખેડવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે. કૃષિ કર્મના પ્રવૃત્તા પ્રજા આપી ભૂતલમ તથેવ પરિપાલયતું. કૃષિ કર્મમાં પ્રવૃત્ત પ્રજાએ પણ ભૂમિને તે જ પ્રમાણે પાલન કરવું જોઈએ. તો કે કૃષિ કર્મના પ્રવૃત્તા કહ ભૂતલમ તથેવ પરિપાલયતું. તો કે પ્રજા. તો અહીંયા પ્રજાને આપણે કહથી પ્રશ્ન લઈ શકીશું. અહીં જે લાસ્ટ શ્લોક છે શ્લોકને પણ આપણે પ્રશ્નરૂપે લઈ શકીએ. બહુધાન્ય પ્રવૃત્તયમ જનોઃ લોલુપ માનસાઃ. તો જનોઃ કીદૃશાઃ ભવતી. બહુધાન્ય પ્રવૃત્તો જનાઃ કીદૃશ ભવતી. ફરી એકવાર રિપીટ કરું છું. બહુધાન્ય પ્રવૃત્તો જનાઃ કીદૃશ ભવતી. તો લોલુપ માનસઃ. લાલચુ મનવાળા હોય છે. અહીં છે બીજો પ્રશ્ન જોઈએ. સસ્ય કૃષિ ગોરક્ષમ સર્વ એવ વાનિક પ્રથ. સસ્ય કૃષિ ગોરક્ષમ કિમ. અનાજ અને ખેતી અને ગાયોનું રક્ષણ એ શું છે? તો કે વેપારનો માર્ગ છે. વાણિક પથ વેપારનો માર્ગ છે. આ થયા આપણા લેશનના પ્રશ્નો, એમસીક્યુ પ્રશ્નો. હવે આપણે શબ્દાર્થ પરથી જોઈએ કે શબ્દસ્ય કહ અર્થ તરીકે આપણને કયા કયા શબ્દો પૂછી શકાય છે. તો કે નિષિદ્ધાની શબ્દસ્ય કહ અર્થ. નિષિદ્ધાની એટલે મનાઈ કરવામાં આવેલા. નિષિદ્ધાની શબ્દનો અર્થ થશે મનાઈ કરવામાં આવેલા. એવી રીતે છે દુષ્કારિતા અપમાન કરવામાં આવેલા. પ્રવર્તિતા ફલતઃ ક્રૂરઃ
આ જે શબ્દો કહીએ છીએ એના પ્રશ્નો બનશે અને એ શબ્દોસ્ય કહ અર્થ કરીને આપણે શબ્દો બને છે. તો હવે આપણે શબ્દો અલગથી લખી લઈએ. બીજા પણ આપણે શબ્દો જોઈ લઈએ. પરિહતમ શબ્દસ્ય કહ અર્થ. પરિહતમ એટલે ચોરી લેવું. મોસ્ટ આઈએમપી છે દુર્ભિક્ષ શબ્દસ્ય કહ અર્થ, તો કે દુષ્કાળ અથવા દુકાળની પરિસ્થિતિ. અહીં આપણે મુખ્ય શબ્દો જોઈશું. નિર્ધર્મમઃ શબ્દસ્ય કહ અર્થ, તો કે ધર્મ વિહોણી, ધર્મ વગરની. ત્યાર પછી આગળનો ક્ષુધાર્તાહ ભૂખથી પીડિત, ક્ષુધાર્તાહ અથવા તો એકલું ક્ષુધા શબ્દ પણ પૂછાય. દગ્ધુમ બાળવા માટે. ભૂહુ શબ્દસ્ય અર્થ, ભૂહુ શબ્દસ્ય અર્થ પૃથ્વી. અહીં આપણે શબ્દોના અર્થ માટે ખાસ જોઈશું. સ્થાવર સ્થાવર શબ્દસ્ય કહ અર્થ. સ્થાવર એટલે સ્થિર, વૃક્ષ માટે પણ કહેવાય છે, એટલે ઓપ્શનમાં તમને વૃક્ષ પણ આપેલું હોય. સ્થાવરસ્ય શબ્દનું હોય સ્થિર, જે હાલી ચાલી નથી શકતું. તો ઓપ્શનમાં સ્થાવર એટલે સ્થિર શબ્દ ના હોવા છતાં પણ વૃક્ષ પણ હોઈ શકે. તો આપણે એમસીક્યુમાં એ પણ જોઈશું. આગળ જોઈએ ચરસ્ય. ચરસ્ય એટલે ફરતું. ચરસ્ય શબ્દસ્ય કહ અર્થ. નેક્સ્ટ આગળ જોઈએ રૂપકમ. રૂપક શબ્દનો એ રીતે પ્રશ્ન પૂછાય કે જેમાં અમુક બીજી કોઈ વસ્તુનો આરોપ કરવામાં આવ્યો હોય એવો સાહિત્ય પ્રકાર કયો છે. જેમાં અમુક બીજી કોઈ વસ્તુનો આરોપ કરવામાં આવ્યો હોય એવો સાહિત્ય પ્રકાર કયો છે, તો એને કહેવાય રૂપક. દોહન કર્મ એટલે શું, એ તો આપણે પ્રશ્ન બનાવ્યો છે. લોલુપ શબ્દસ્ય કહ અર્થ. લોલુપ એટલે લોભી કે લાલચું. બીજો પ્રશ્ન થશે શસ્ય. શસ્ય એટલે અનાજ. શસ્ય શબ્દસ્ય કહ અર્થ. શસ્ય એટલે અનાજ. ગોરક્ષ ગોપાલન. ગોરક્ષ્ય એટલે ગોપાલન. તો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 1માંથી આપણે ઘણા બધા એમસીક્યુ પ્રશ્નો બનાવ્યા. હવે